રિપોર્ટ પર નજર કરી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર્સ છે? મેજરલી આજે સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે. સાચી વાત કહી, ચાંદની સેક્ટર્સ જ સૌથી વધારે છે અને ખાસ કરીને ટેલિકોમ સેક્ટર પર પહેલાં ફોકસ કરશું. મેક્વાયરી તરફથી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે રિલાયન્સ જીઓએ વેલ્યુ ઓવર વોલ્યુમ અહીંયા પીવોટ લીધા છે અને આ પીવોટ બાદ આપણને એપિટા ગ્રોથ અને આઉટલુકમાં ખાસ કરીને ભારતીય એરટેલ કરતાં જીઓ અહીંયા વધુ એક મજબૂત પ્રદર્શન દેખાડી રહ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે આરપુમાં સુધારો અને ઓપરેટિંગ લેવરેજ એ મુખ્ય ડ્રાઇવર્સ તરીકે અહીંયા જીઓમાં આપણને કામ કરતા જોવા મળી રહ્યા છે. આ કારણસર તેમને રિલાયન્સ માટે આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને 1650 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ભારતીય એરટેલ માટે પણ આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે. અહીંયા પણ તેમને ટાર્ગેટ 2050 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ વોડાફોન ઇન્ડિયા માટે તેઓ અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 5 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ ઇન્ડસ ટાવર અને હેક્ઝાકોમ આ બંને માટે તેમના તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે. ઇન્ડસ ટાવર્સ માટે તેમને 300 રૂપિયા, તો હેક્ઝાકોમ માટે તેમને 1380 રૂપિયા પ્રતિ શેરના તેમને લક્ષ્ય જે છે એ આપણને આપતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે ઓટો સેક્ટર. અહીંયા જેફરીઝ તરફથી આપણને પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જીએસટી ઘટવાની આશાથી ખાસ કરીને ટુ વ્હીલર અને નાના પેસેન્જર વ્હીકલ્સની અહીંયા ડિમાન્ડ્સ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમણે પણ કહેવું છે કે FY 26-28 દરમિયાન ખાસ કરીને ટુ વ્હીલર અને પીવી ઇન્ડસ્ટ્રીઝ વોલ્યુમ જે છે તે 2 થી 6% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ જેવા કાઉન્ટર્સ જે છે તેના EPS જે છે તે 2 થી 8% અપગ્રેડ થવાની પણ તેમને અપેક્ષા રાખી છે. તે સાથે ટીવીએસ મોટર્સ અને મહિન્દ્રા માટે પણ તેમનું કહેવું છે કે FY 25-28 દરમિયાન EPS જે છે તે 27% થી 29% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને ખાસ કરીને ટીવીએસ મોટર, મહિન્દ્રા, મારુતિ સુઝુકી માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ત્યાં હીરો મોટો માટે તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે. અંડર પરફોર્મથી તેમને હોલ્ડ કર્યા છે. સામે હુન્ડાઈ અને ટાટા મોટર્સ માટે તેઓ અહીંયા અંડર પરફોર્મ રેટિંગ આપણને જે છે તેમને યથાવત રાખતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદના સેક્ટર પર નજર કરશું છે NBFCs. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે Q1 FY 26ના પરિણામમાં ઘટાડાનું જોખમ જે છે અહીંયા જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને બજાજ ફાઇનાન્સ, PFC, RAC, શ્રીરામ ફાઇનાન્સ, મુથુટ જેવા માટે કાઉન્ટર્સ માટે તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટ માટે અહીંયા ઇક્વલ વેટ રેટિંગ આપણને આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ સ્મોલ અને મિડ કેપ કંપનીમાં પણ તેમની પસંદગી જોવા મળી છે, જેમાં ખાસ કરીને તેમને એપ્ટસ હોમ ફર્સ્ટ, AB કેપિટલ, કેનફિન હોમ્સ જેવા કાઉન્ટર્સ માટે તેઓ અહીંયા ઓવરવેટ રેટિંગ જે છે અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. અને ફંડામેન્ટલની અગર જો આપણે વાત કરીએ છીએ તો ફંડામેન્ટલમાં તેમને PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે તેઓ ઓવરવેટ રેટિંગ જે છે તેમને યથાવત રાખ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો પોલીકેપ પર જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 8180 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સતત 12 ક્વાર્ટર્સ જે છે તે કંપનીએ ડબલ ડિજિટ ગ્રોથ જે છે તેમનો સેલ્સ ગ્રોથ અહીંયા આપણને આપતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને કંપનીને પાવર, કેપેક્સ છે, હાઉસિંગ છે, FMEG છે તે ઓવરઓલ આ બધા સેક્ટર પાસેથી તેમને મોટા ઓર્ડર્સ બુક જે છે અહીંયા મળતા જોવા મળ્યા છે. ત્યારબાદ અદાણી પોર્ટ પર નજર કરશું. મોતીલાલ ઓસવાલ તરફથી બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ 1700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પોર્ટ્સમાં ક્ષમતા અને માર્કેટ લીડરશિપ વધવાને પર અહીંયા ફોકસ મળી રહ્યું છે. અને ખાસ કરીને લોજિસ્ટિક બિઝનેસમાં અહીંયા ગ્રોથમાં તેજી તેઓ જોઈ રહ્યા છે. અને છેલ્લે મારા રડારમાં છે RBL બેંક ઇન્વેસ્ટેક તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. ટાર્ગેટ 300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટને Q4 સુધી ROA જે છે તે 1% સુધી પહોંચવાના અનુમાન છે. અને ખાસ કરીને કંપની જે છે તે FY 26માં ફંડ એકત્ર કરવાની પણ યોજના બનાવી રહી છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, બટ ડેફિનેટલી સેક્ટર એટલે ખાસ કરીને ટેલિકોમ સેક્ટર્સ આજે આપણે રડારમાં જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર